વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે જાન્યુઆરીથી 15 એપ્રિલ સુધીના અગત્યના એગ્રીકલ્ચર કરંટ અફેર્સના MCQ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ક્વેશ્ચન છે, પ્રોજેક્ટ વિસ્તારનું સંપૂર્ણ નામ શું છે? એમાં આન્સર આવશે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સ. એમાં સમજૂતીમાં પ્રોજેક્ટ વિસ્તારનું સંપૂર્ણ નામ વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સ છે, જે ખેડૂતોને ડિજિટલ રીતે કૃષિ સેવાઓ અને માહિતી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. બીજો ક્વેશ્ચન છે, પ્રોજેક્ટ વિસ્તાર માટે આઈઆઈટીએ કઈ સંસ્થા સાથે સહયોગ કર્યો છે? એમાં આન્સર આવશે આઈઆઈટી મદ્રાસ. સમજૂતીમાં આ પ્રોજેક્ટ આઈઆઈટી મદ્રાસ દ્વારા અમલમાં લાવવામાં આવ્યો છે, જે કૃષિ ક્ષેત્રને ડિજિટલાઇઝ કરવા માટે નવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે. પછીનો ક્વેશ્ચન, ફીડસ્ટોક ટેકનોલોજી પ્રોડક્ટ્સ અભિગમનો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં આન્સર આવશે બાયોફ્યુઅલ્સને વિવિધ ઉદ્યોગોમાં એકત્રિત કરવી. સમજૂતીમાં ફીડસ્ટોક ટેકનોલોજી પ્રોડક્ટ અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે કે પ્રથમ પેઢીની ફીડસ્ટોક એ મોલાસીસ, ખાંડકાંદો, સિરપ અને વધારાની અનાજ છે, જે ખાંડ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉમેરવામાં આવે છે અને બાયોફ્યુઅલ્સના ઉત્પાદન માટે ઉપયોગી થાય છે. આ અભિગમથી બાયોફ્યુઅલ્સના ઉત્પાદનમાં વૃદ્ધિ અને ફાયદા પ્રાપ્ત કરી શકાય છે. પછીનો ક્વેશ્ચન છે, પોલાવરમ પ્રોજેક્ટના બેકવોટર અસરના અભ્યાસ માટે કઈ નદીના વિસ્તારોનું વિશ્લેષણ કરવામાં આવશે? એમાં આન્સર આવશે ગોદાવરી. સમજૂતીમાં પોલાવરમ પ્રોજેક્ટના બેકવોટર અસરના અભ્યાસ માટે ગોદાવરી નદીના વિસ્તારોનું વિશ્લેષણ કરવામાં આવશે. પછીનો ક્વેશ્ચન છે, ઓડિશા સરકારે અસમયી વરસાદને કુદરતી આપત્તિ તરીકે ક્યારે જાહેર કર્યો હતો? એમાં આન્સર આવશે જાન્યુઆરી 2025. સમજૂતીમાં ઓડિશા સરકારે જાન્યુઆરી 2025માં કૃષિ ઓડિશા કોન્કલેવ દરમિયાન અસમયી વરસાદને કુદરતી આપત્તિ જાહેર કર્યો હતો, જેથી રાજ્ય આપત્તિ રાહત ફંડ દ્વારા સહાય આપી શકાય. પછીનો ક્વેશ્ચન છે, આઈઆઈટી બોમ્બે દ્વારા શોધાયેલ કયા બેક્ટેરિયા જમીનમાંના પ્રદૂષક સંયોજનોને દૂષણ મુક્ત બનાવે છે? એમાં આન્સર આવશે પિસિયોડોમોસ અને એક્યુનેટોબેક્ટર. પછીનો ક્વેશ્ચન છે, ડીએપી ખાતર માટે કેન્દ્રીય સરકારે ફાર્મર્સ માટે કેટલી વિશેષ સબસિડી જાહેરાત કરી છે? એનો આન્સર આવશે 3500 પ્રતિ મેટ્રિક ટન. સમજૂતીમાં સરકાર દ્વારા ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે ડીએપી ખાતર પર 3500 પ્રતિ મેટ્રિક ટનની વિશેષ સબસિડી જાહેર કરવામાં આવી છે, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવી છે અને વધુ સૂચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં સીટીઆરઆઈનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? એમાં આન્સર આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રીકલ્ચર. સમજૂતીમાં આઈસીએઆર દ્વારા સીટીઆરઆઈનું નામ બદલીને એનઆઈઆરસીએ રાખવામાં આવ્યું છે, જે વ્યાપારી પાકો પર વધુ અભ્યાસ પર ભાર આપે છે. પછીનો ક્વેશ્ચન છે, ભારત તમાકુ ઉત્પાદનમાં દુનિયામાં કયું સ્થાન ધરાવે છે? એમાં આન્સર આવશે બીજું. સમજૂતીમાં ભારત તમાકુના ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે આવે છે. પછીનો ક્વેશ્ચન છે,
INROAD પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં આન્સર આવશે કુદરતી રબરની ગુણવત્તામાં સુધારો. સમજૂતીમાં INROD પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર પૂર્વ ભારતમાં કુદરતી રબરની ગુણવત્તામાં સુધારો કરવાનો છે, જે ટાયર ઉદ્યોગોના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યો છે. પછીનો ક્વેશ્ચન છે 2028 સુધીમાં ભારતના ઓર્ગેનિક ઉત્પાદનના નિકાસનું લક્ષ્યાંક કેટલું છે? એમાં આન્સર આવશે 20,000 કરોડ. સમજૂતીમાં 2025માં શરૂ થયેલા 8મા NPOP કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે 2028 સુધીમાં ઓર્ગેનિક ઉત્પાદનોના નિકાસનું લક્ષ્યાંક 20,000 કરોડ છે. પછીનો ક્વેશ્ચન છે રાણીખેત રોગના કારણે માનવમાં કયો લક્ષણ જોવા મળી શકે છે? એમાં આન્સર આવશે આંખમાં લાલાશ. સમજૂતીમાં રાણીખેત રોગ માનવમાં કંજક્ટિવિટિસ જેવા લક્ષણો ઉદ્ભવી શકે છે, ખાસ કરીને સંક્રમિત પક્ષીઓ સાથે કામ કરતા લોકોમાં. પછીનો ક્વેશ્ચન છે કર્ણાટકના કોટાગુ જિલ્લામાં આદુના પાકમાં જોવા મળેલા નવા ફૂગજન્ય રોગનું નામ શું છે? એમાં આન્સર આવશે પાયરિક કલેરિયા. સમજૂતીમાં 2024માં ICAR કોઝિકોડના સંશોધકોએ કોટાગુમાં આદુના પાકમાં પાયરિકલેરિયા નામના ફૂગજન્ય રોગની શોધ કરી, જે પહેલા આદુમાં જોવા મળતો ન હતો. પછીનો ક્વેશ્ચન છે હિમાચલ પ્રદેશમાં ગાંજાની ખેતી માટે પાયલટ પ્રોજેક્ટ મંજૂર કરનાર ભારતનો કેટલામો રાજ્ય છે? એમાં આન્સર આવશે ચોથું. સમજૂતીમાં હિમાચલ પ્રદેશ તે ચોથો રાજ્ય છે જે ગાંજાની ખેતી માટે પાયલટ પ્રોજેક્ટ મંજૂર કરે છે. અગાઉ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર પણ આ પદ્ધતિ અપનાવી ચૂક્યા છે. પછીનો ક્વેશ્ચન છે તમાકુ સંશોધન ભારતમાં ક્યારે શરૂ થયું હતું? પછી એનો આન્સર છે 1930. પછીનો ક્વેશ્ચન છે 2025 માટે ઘઉંના ઉત્પાદન માટે કેટલો વૃદ્ધિનો અનુમાન કરવામાં આવ્યો છે? એમાં આન્સર આવશે 15 થી 20%. સમજૂતીમાં 2025 માટે ઘઉંના ઉત્પાદન માટે 15 થી 25% વૃદ્ધિનો અનુમાન કરવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષ કરતાં વધુ છે. પછીનું ક્વેશ્ચન છે ભારતના કપાસ ઉત્પાદનમાં બ્રાઝિલ સાથેની તુલનામાં કયા ક્ષેત્રે તફાવત જોવા મળે છે? એમાં આન્સર આવશે પાક વળતર. સમજૂતીમાં બ્રાઝિલમાં બોલગાર્ડ 5 જાત દ્વારા હેક્ટર પ્રતિ 2400 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે ભારતમાં તે માત્ર 450 કિલોગ્રામ છે. પછીનો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં સોયાબીનના વાવેતર અને ભાવમાં ઘટાડો નોંધાયો છે? એમાં આન્સર આવશે મહારાષ્ટ્ર. સમજૂતીમાં મહારાષ્ટ્રમાં સોયાબીનના વાવેતર અને ભાવમાં ઘટાડો થયો છે. મુખ્યત્વે લાતુર જિલ્લામાં સોયાબીનના ભાવ 4,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જે પહેલા કરતા ઓછા છે. પછીનો ક્વેશ્ચન છે 2047 સુધીમાં કૃષિમાં પાણીની માંગ કેટલા ટકા વધવાની શક્યતા છે? એમાં આન્સર આવશે 18%. પછીનો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં હાઇબ્રિડ રાઈસ બીજ પર
પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? એમાં આન્સર આવશે પંજાબ. સમજૂતીમાં જોઈએ તો પંજાબ રાજ્યએ હાઇબ્રિડ રાઈસ બીજ, ખાસ કરીને પૂસા 44 જેવી જાતો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે, જેથી જમીન અને પાણીના સંસાધનોની બચત થાય અને પર્યાવરણને નુકસાન ન થાય. પછીનો ક્વેશ્ચન છે, વેમ્બુર સીપ કયા રાજ્યમાં જોવા મળે છે? એમાં આન્સર આવશે તમિલનાડુ. પછીનો ક્વેશ્ચન છે, વારંગલ ચપાટા ચીલી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? એમાં આન્સર આવશે તેલંગાણા. સમજૂતીમાં આ મરચું ખાસ કરીને તેલંગાણા, વારંગલ અને આસપાસના જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં પ્રથમ વખત બન્ની ભેંસનો IVF વાછરડો જન્મ્યો હતો? એમાં આન્સર આવશે ગુજરાત. પછીનો ક્વેશ્ચન છે, કિસાન આંદોલન 2.0 ની મુખ્ય માંગણી શું હતી? એમાં આન્સર આવશે ન્યૂનતમ આધાર કિંમત માટે કાનૂની ગેરંટી. પછીનો ક્વેશ્ચન છે, પ્રાણીઓની જૈવિક સંસાધનોના સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં છે? એમાં આન્સર આવશે ગ્લોબલ પ્લાન ઓફ એક્શન ફોર એનિમલ જેનેટિક રિસોર્સ. આ યોજના પ્રાણીઓની જૈવિક સંસાધનોના સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે માર્ગદર્શિકા પૂરી પાડે છે. પછીનો ક્વેશ્ચન છે, હાલમાં ભારત સરકારે ખાતર સબસિડીના બજેટમાં કેટલો ઘટાડો કર્યો છે? એમાં આન્સર આવશે 7.38%. સમજૂતી જોઈએ તો સરકારે 2024 થી 25 નાણાકીય વર્ષ માટે ખાતર સબસિડીમાં કુલ 7.38%નો ઘટાડો કર્યો છે. ન્યુટ્રીએન્ટ આધારિત સબસિડી માટે રૂપિયા 44,000 કરોડ અને યુરિયા સબસિડી માટે રૂપિયા 1,09,600 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષ કરતાં ઓછા છે. આથી સરકારનો ઉદ્દેશ ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, નાનો ખાતરો અને આપૂર્તિ શ્રેણી સુધારવા દ્વારા ખર્ચ ઘટાડવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.